સ્વાગત છે મારી ચેનલ ઉપર અને આજે હું તમને કહેવા જઈ રહી છું શીતળા માતાની પૂજા કેવી રીતે કરવાની છે એની સામગ્રી વિશે। થોડા કંકુ ચોખા લઈ લીધા છે અને આ એમને વસ્ત્ર ચડાવવા માટે લીધા છે અને હવે હું એમના માટે બનાવી રહી છું ઘઉંનો લોટ, પછી છે ગોળ અને ઘીનો લાડુ બનાવીશું। તો ફ્રેન્ડ્સ, આ પૂજા માટેનો લાડુ બનીને તૈયાર થઈ ગયો છે, જે બનેલો છે ગોળ, ઘી અને ઘઉંના લોટથી। હજુ આમાં કંઈક ખૂટે છે મારી થાળીમાં, પણ એવું પ્રોપર તૈયાર કર્યા પછી તમને ફરીથી બતાવું। તો ફ્રેન્ડ્સ, હું ફ્લાવરનો વેટ કરી રહી હતી। મારા પપ્પા ફ્લાવર લઈ આવ્યા છે બજારથી, તો બીજી એક તૈયારી થઈ રહી છે। ઓકે, ફ્લાવર અને મિલ્ક। તો મિત્રો, મિલ્ક પણ રેડી છે અને હા, આ પૂજા માટે કાચું દૂધ જોઈએ। ઓકે, ઉકાળેલું। રાંધણ છઠ અને એના પછી આજે છે શીતળા સાતમ। તો રાંધણ છઠની અંદર આપણે જે ગઈકાલે જે કંઈ પણ આપણે ઘરમાં રાંધ્યું હોય તે આપણે ભગવાનને અર્પણ કરવાનું હોય અને એ અર્પણ કરીને આપણે એમની પૂજા કરવાની હોય કે ભાઈ અમારી ઘરે અમારા બાળકોને સારું રાખજો, અમને સારું રાખજો એન્ડ ઓલ, જે તમારી વિશ હોય એ। તો ફ્રેન્ડ્સ, આ કહેવાનું રહી ગયું હતું। ચાલો, તૈયાર થઈ ગયા છે અને હવે બધા ઓલમોસ્ટ મંદિરે જવા માટે નીકળી રહ્યા છે। ચલો, ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે। દીવો અગરબત્તી રહી ગયા હતા, મૂકી દીધા છે। બસ હવે આટલું લઈને અમે લોકો જઈ રહ્યા છે પૂજા કરવા।